વડોદરા શહેરના બાપોદ પોલીસ મથકની માત્ર 200 મીટર દૂર આવેલા ખાનગી પેટ્રોલ પંપ પર અજાણ્યા ઈસમે દરવાજો ખોલી 4 લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતા આ મામલે બાપોદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બાપોદ પોલીસ મથકની માત્ર 200 મીટર દૂર આવેલા એક ખાનગી પેટ્રોલ પંપ પર અજાણ્યા ઈસમે દરવાજો ખોલી 4 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતા આ મામલે બાપોદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી। બાપોદ પોલીસ મથકમાં પેટ્રોલ પંપ પર નોકરી કરતા ચિરાગ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ પેટ્રોલ પંપની ઓફિસના દરવાજાનો નકુચો ખોલી ઓફિસમાં પ્રવેશી પેટ્રોલ પંપના એકાઉન્ટ રૂમમાં લાકડાના ટેબલની અંદર મૂકેલા લોખંડની તિજોરીમાં રોકડ રૂપિયા 4,63,000ની મત્તાની કોઈ અજાણ્યા ઈસમે ચોરી કરીને ફરાર થયા હતા। આ મામલે બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। આ સમગ્ર ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં એક ઈસમ પેટ્રોલ પંપના પાછળના ભાગેથી આવે છે અને ત્યારબાદ ઓફિસનો દરવાજો ખોલી ચોરીને અંજામ આપે છે। આ મામલે પોલીસે અજાણ્યા ચોર ઈસમ સામે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે આ પેટ્રોલ પંપ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના પુત્રનો છે, ત્યારે પોલીસે પણ આ આરોપીને ઝડપી પાડવા મહેનત કરી રહી છે।